શું તમે ક્યારેય એવી ચા પીધી છે જેની સુગંધ માત્રથી જ તમારો બધો થાક ઉતરી જાય અને મન મગજ એકદમ તરોતાજા થઈ જાય? એક એવું ઘાસ જે તમારા બગીચાની શાન તો વધારે જ છે, પણ સાથે સાથે તમારા સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા જ ચમત્કારિક છોડ વિશે જેને આપણે લેમન ગ્રાસ અથવા આપણી પોતાની દેશી લીલી ચા તરીકે ઓળખીએ છીએ. આ માત્ર એક સુગંધિત ઘાસ નથી, પરંતુ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને તેની ગુણકારિતાના વખાણ કરે છે. લીંબુ જેવી મનમોહક સુગંધ ધરાવતું આ ઘાસ કેવી રીતે તમારી પાચન શક્તિથી લઈને માનસિક શાંતિ સુધી અનેક ફાયદાઓ પહોંચાડી શકે છે, તે આજે આપણે જાણીશું. તો ચાલો શરૂ કરીએ લેમન ગ્રાસની આ સુગંધિત સફર. લેમન ગ્રાસ, જેનું વૈજ્ઞાનિક નામ સિમ્બોપોગોન સાઇટ્રેટસ છે, તે મુખ્યત્વે દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતનું મૂળ નિવાસી છે. તેના લાંબા, ચાબુક જેવા પાંદડાઓમાંથી આવતી ખાટી મીઠી સુગંધ તેને ખાસ બનાવે છે. પણ તેની અસલ જાદુગરી તેના ગુણધર્મોમાં છુપાયેલી છે. આ છોડ મુખ્યત્વે ભારત, શ્રીલંકા અને દક્ષિણ પૂર્વ એશિયામાં કુદરતી રીતે જોવા મળે છે. ભારતમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુથી લઈને ઉત્તર પ્રદેશથી મહારાષ્ટ્રથી લઈને સિક્કિમ અને અરુણાચલ સુધી તેની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. લેમન ગ્રાસનો છોડ 4-5 ફૂટ સુધી ઊંચાઈ ધરાવે છે. તેના પાંદડા લાંબા, પટ્ટીદાર અને તેજસ્વી વાદળી લીલા રંગના હોય છે. પાંદડાને ભૂકો કરતા તરત જ લીંબુ જેવી આહલાદક સુગંધ ફેલાઈ જાય છે. એટલે જ તેને લેમન ગ્રાસ કહેવામાં આવે છે. તેની બે મુખ્ય જાતિઓ છે: ઈસ્ટ ઇન્ડિયન લેમન ગ્રાસ, સિમ્બોપોગોન ફ્લેક્સવસ, જેમાં ડાળીઓ લાલાશ પડતી હોય છે, અને વેસ્ટ ઇન્ડિયન લેમન ગ્રાસ, સિમ્બોપોગોન સાઇટ્રેટસ, જેમાં ડાળીઓ વધુ લીલાશ ધરાવે છે. ઐતિહાસિક અને વૈજ્ઞાનિક તારણ. લેમન ગ્રાસનો ઉપયોગ પ્રાચીન કાળથી દક્ષિણ એશિયાના લોકો કરી રહ્યા છે. આયુર્વેદમાં તેને ભૂસ્ત્રીણા કહેવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ પાચન તકલીફો, ત્વચા રોગો અને સોજા માટે દર્શાવ્યો છે. ચરક સંહિતામાં પણ તેનો ઉલ્લેખ મળે છે. જો કે તેનો ઉલ્લેખ લેમન ગ્રાસ નામે નહીં, પરંતુ તેના સંસ્કૃત નામ ભૂસ્ત્રીણા એટલે કે ભૂસ્તૃણ તરીકે થયેલો છે. આચાર્ય ચરકે તેમના ગ્રંથમાં ઔષધિઓનું તેમના ગુણધર્મો અને કર્મોને આધારે અલગ અલગ ગણોમાં એટલે કે સમૂહોમાં વર્ગીકરણ કર્યું છે. લેમન ગ્રાસ એટલે કે ભૂસ્તૃણનો સીધો ઉલ્લેખ ચરક સંહિતાના અન્નપાન વિધિ અધ્યાયમાં શાક વર્ગના વર્ણનમાં જોવા મળે છે. આ અધ્યાયમાં વિવિધ પ્રકારના આહાર દ્રવ્યો અને શાકભાજીના ગુણધર્મોનું વર્ણન છે. આધુનિક વૈજ્ઞાનિક અભ્યાસો અનુસાર લેમન ગ્રાસના તેલમાં સિટ્રાલ આલ્ફા અને સિટ્રાલ બીટા જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં મળે છે, જેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. વળી તેમાં વિટામિન સી, વિટામિન એ, આયર્ન, ફોલિક એસિડ જેવા પોષક તત્વો પણ જોવા મળે છે. તેમાં રહેલું સિટ્રોનેલા ઓઇલ મચ્છર ભગાવવા માટે વિશ્વભરમાં ઉપયોગી ગણાય છે. અહીં ખાસ સમજ ફેર થાય છે મિત્રો. અહીં મેં મચ્છર ભગાવવા માટે તેમાં રહેલું સિટ્રોનેલા ઓઇલનો ઉપયોગ થાય છે. ઘણા લોકો છોડ વાવવાથી મચ્છર ભાગી જાય છે તેવી માન્યતા ફેલાવી છે, પણ તે એટલો અસરકારક વિકલ્પ નથી. હવે ધ્યાન આપજો દર્શક મિત્રો, ઉપયોગ જણાવવા જઈ રહ્યો છું. ભૂસ્તૃણના એટલે કે લેમન ગ્રાસના વૈજ્ઞાનિક ગુણધર્મોને કારણે ચરક સંહિતા અને તેના પર આધારિત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં તેનો ઉપયોગ આ મુજબના રોગો અને સ્થિતિઓમાં સૂચવવામાં આવ્યો છે, જેમ કે કફજ રોગો, શરદી, ખાંસી અને કફને લગતી સમસ્યાઓમાં તેના ગરમ અને તીક્ષ્ણ ગુણને કારણે તે ખૂબ ફાયદાકારક છે. પાચન સંબંધી સમસ્યાઓ, તે અગ્નિને પ્રદીપ્ત કરનારું એટલે કે દીપન અને પાચન સુધારનારું એટલે કે પાચન છે. ગેસ, અપચો અને પેટના દુખાવામાં રાહત આપે છે. કૃમિનાશક, તે પેટના કીડાઓનો નાશ કરવામાં મદદ કરે છે. મુખ શોધન, મોઢાની દુર્ગંધ દૂર કરવા અને મોઢાને સ્વચ્છ રાખવા માટે ઉપયોગી છે. જ્વર એટલે કે તાવ, તે શરીરમાંથી પરસેવો લાવીને તાવને ઓછો કરવામાં મદદ કરે છે, જેના કારણે તેને ફીવર ગ્રાસ પણ કહેવાય છે. મિત્રો, અહીં વિડીયો લાંબો ન થાય એટલે ઉપયોગની રીત જે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાંથી આપ જાણી શકો છો. આમ એ સ્પષ્ટ છે કે હજારો વર્ષો પહેલાં લખાયેલા ચરક સંહિતા જેવા ગ્રંથમાં આચાર્ય ચરકે લેમન ગ્રાસ એટલે કે ભૂસ્તૃણના ઔષધીય ગુણધર્મોને ઓળખી કાઢ્યા હતા અને તેનો માનવ સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. આજના આધુનિક વિજ્ઞાનના સંશોધનો પણ આયુર્વેદના આ પ્રાચીન જ્ઞાનને સમર્થન આપી રહ્યા છે. તો જોયું ને મિત્રો,
સામાન્ય દેખાતું આ ઘાસ ખરેખર કેટલું અસામાન્ય અને ગુણકારી છે. તે માત્ર તમારી ચાનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. તમે પણ લેમન ગ્રાસને તમારી દિનચર્યામાં શામેલ કરો અને તેના અદ્ભુત ફાયદાઓનો અનુભવ કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ખાસ નોંધ: અહીં આપેલી માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ છે. કોઈપણ ગંભીર બીમારીના ઉપચાર માટે અથવા કોઈપણ નુસ્ખો અપનાવતા પહેલા કૃપા કરીને નિષ્ણાત વૈદ્ય કે ડૉક્ટરની સલાહ અવશ્ય લો. આવી જ રસપ્રદ અને સંશોધન આધારિત માહિતી મેળવવા માટે અમારી ચેનલ જયેન્દ્રસિંહ ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં એક નવા ઔષધીય છોડ કે વૃક્ષની અજાણી વાતો સાથે. ધન્યવાદ.